સુરતના ખેડૂત આગેવાનો દ્વારા રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનને સુરત જિલ્લાના ખેડૂત અગ્રણીઓ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો। સુરતના ખેડૂત આગેવાનો દ્વારા ભારત બંધને સમર્થન આપવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનને સુરત જિલ્લાના ખેડૂત અગ્રણીઓ દ્વારા ટેકો જાહેર કર્યો હતો। બાદમાં આજે ઓલપાડના દિલાડ પાટિયા પાસે દેખાવો યોજવામાં આવ્યા હતા, જે દરમિયાન ખેડૂત આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। ખેડૂત અગ્રણી દર્શન નાયક સહિતના અલગ અલગ જિલ્લાના ખેડૂત અગ્રણીઓની આગેવાની હેઠળ જિલ્લામાં પ્રતિક ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આજે દેશવ્યાપી બંધના એલાનને ટેકો આપવા અને આંદોલન કરી રહેલા ખેડૂતોનું મનોબળ વધારવા દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા દિલાડ પાટિયા ખાતે આજે 100થી વધુ લોકો જોડાવાથી ધરણા કરતા ખેડૂતો અને દર્શન નાયક સહિતનાની અટકાયત કરવામાં આવી।